આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણમાં વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થતા આધુનિક બસ ટર્મિનલનું લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા. મુસાફરો માટે એસી વેટિંગ લોન્જ, સીસીટીવી સર્વેલન્સ, મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરશે. નાની દમણ વિસ્તારમાં આવેલા જૂના બસ સ્ટેન્ડને તોડીને નવું અત્યાધુનિક ટર્મિનલ બનાવવાનો બહુચર્ચિત પ્રોજેક્ટ હવે તેના અંતિમ ચરણમાં છે. લગભગ એક દાયકા સુધી અટવાયા બાદ આ પ્રોજેક્ટને 22 જાન્યુઆરી 2025ના રોજ પીડબ્લ્યુડી દ્વારા સત્તાવાર વર્ક ઓર્ડર આપીને ગતિ આપવામાં આવી હતી. જૂનું મિની બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યા બાદ મુસાફરો માટે કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી તેઓ રઝળી પડ્યા હતા. હવે જ્યારે નવો બસ ડેપો તૈયાર થઈ રહ્યો છે ત્યારે તેમાં મુસાફરો માટે એસી વેટિંગ લોન્જ, દિવ્યાંગો માટે વિશેષ સુવિધા, સીસીટીવી સર્વેલન્સ અને સૌથી મહત્વપૂર્ણ એવી મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે, જે નાની દમણના ગીજ બજાર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડશે. હાલની સ્થિતિએ સિવિલ સ્ટ્રક્ચરનું કામ લગભગ પૂર્ણતાના આરે છે અને ફિનિશિંગ તેમજ ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં આધુનિક બસ ટર્મિનલનું લોકાર્પણ કરી તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. વલસાડ ધરમપુર ચોકડી હાઈવે પર ટેમ્પામાં શેરડીના આડમાં ₹6.69 લાખનો દારૂ લઈ જતા ઈસમ ઝડપાયો. દારૂ ભરાવનાર ઈસમ વોન્ટેડ, કુલ ₹11.74 લાખનો મુદ્દામાલ કબજે. વલસાડ ધરમપુર ચોકડી હાઈવે પર ટેમ્પામાં ₹6.69 લાખનો દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ ધરમપુર ચોકડી હાઈવે પર વાપીથી સુરત તરફ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી ત્યારે ટેમ્પો નંબર GJ04X6270 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા શેરડીની આડમાં સિલવાસથી લઈ જવાતો ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ 1176 જેની કિંમત ₹6.69 લાખનો જથ્થો સાથે ચાલક સુનિલ મુરલીધર નવરે રહેવાસી મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર વિજય પંડિત રહેવાસી ત્રંબકેશ્વર, જેના પૂરા નામઠામની ખબર નથી, પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹11.74 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પાડી નગરપાલિકાના નવા ચીફ ઓફિસર કોમલ ધાનૈયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો. પાડી નગરપાલિકાના નવા ચીફ ઓફિસર કોમલ ધાનૈયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. પાડી નગરમાં વિવિધ વિકાસના કામો, રસ્તા, પાણી, ડ્રેનેજ જેવા વિકાસલક્ષી કામોને વેગ મળશે. નવા વરાયેલા સીઓ કોમલ ધાનૈયા અગાઉ વલસાડમાં પાલિકા સીઓની ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે પાડી પાલિકામાં તેમની કાર્યક્ષમતા દ્વારા નગરના વિકાસ કાર્યો આગળ ધપાવશે હોવાની પ્રજાએ આશા વ્યક્ત કરી હતી. પાડીની અશ્વમેઘ વિદ્યાલયના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગસ્થ રાજુભાઈ પટેલની જન્મતિથિ નિમિત્તે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી. વૃક્ષારોપણ કરી ધોરણ 10 અને 12ના તેજસ્વી બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા. પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયમાં દર વર્ષની જેમ શાળાના સ્વપ્નદ્રષ્ટા એવા સ્વર્ગસ્થ રાજુભાઈ બહજરભાઈ પટેલની જન્મતિથિ નિમિત્તે માતૃપિતૃ પૂજન દિવસ એટલે માતૃપિતૃ વંદન સંસ્કારનું સંવર્ધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુખેશ ગામના સરપંચ અને પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલને આમંત્રિત કર્યા હતા. એમની સાથે આ કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન, ડિમ્પલબેન, શાળાના આચાર્ય જનક પટેલ, સુરેખાબેન પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મુખ્ય મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલે શાળાના સ્વપ્નદ્રષ્ટા અને એમના પરમ મિત્ર રાજુભાઈ વિશે બાળકોને હાજર વાલી મિત્રોને માહિતી આપી હતી કે રાજુભાઈ અનુશાસન માટે ખૂબ આગ્રહી હતા અને પોતાનો પૂરો સમય બાળકોને સમર્પિત કરતા હતા. શાળાના બાળકો દ્વારા દરેકના જીવનમાં માતા પિતાનું શું મહત્વ હોય છે એ સમજાવતા નાટક અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલે પણ બાળકોને સમજાવ્યું કે માતા પિતા સામે જૂઠું ના બોલવું જોઈએ અને મોબાઈલનો વધારે ઉપયોગ ના કરવો જોઈએ. આ પ્રસંગે બાળકો દ્વારા માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું અને બાળકોને વાલીના હસ્તે છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગત વર્ષના ધોરણ 10 અને 12ના તેજસ્વી બાળકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. शुरू करने जा रहे हैं तो बीच में थोड़ा स्पेस रखिए. ज्ञानी कानी च पापानि जन्मांतर कृतानि
तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणा पदे पदे जीवन सफल बनाऊं मैं भूमि भर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। सभी स्टूडेंट्स माता पिता को झुककर विधिवत प्रणाम करें। अब थाली में दीपक जलाकर हम माता पिता की आरती करेंगे। હું પટેલ વૈશ્વી અશ્વિનભાઈ ધોરણ 9ની વિદ્યાર્થીની આજે આ માતૃપિતૃ વંદન દિવસના શુભ પ્રસંગ નિમિત્તે હૃદયથી અમુક શબ્દો બોલવા જઈ રહી છું એ બે મહાન વ્યક્તિત્વો માટે જેમના પ્રેમ जो कि मैंने डैड ने रखा था, सो ओल्ड फैशन नेम, इसलिए मैंने अपना नाम बदलकर विकी रखा की है। इसका भी नाम इसके दादा ने लखान रखा था। ઉમરગામની એમ કે મહેતા સ્કૂલમાં ઇન્ટર કોલેજ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો। ઉમરગામ ખાતે આવેલ એમ કે મહેતા સ્કૂલમાં ઇન્ટર કોલેજ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 10 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દક્ષિણ ગુજરાતની બીએડ અને એકેડેમિક કોલેજની ટીમોએ જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું। એમ કે મહેતા સ્કૂલ કેમ્પસમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા બેટિંગ અને ફિલ્ડિંગનું દમદાર પ્રદર્શન કર્યું હતું। શાળા કોલેજ દ્વારા મેચનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ફાઇનલ વિજેતા ટીમને 5,000 અને ટ્રોફી તથા રનર્સઅપ ટીમને 3500 રોકડ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। खुशी सिंगल से ही काम चलाना पड़ रहा है और ये मिस पे कैच भी हो सकता था, 2 रन निकले। નવનિર્માણ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ કે મહેતા બીએડ કોલેજ દ્વારા એક મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની ઘણી બધી ટીમોને ઇન્વાઇટ કર્યા હતા। તેમાંથી 10 કોલેજો જે એકેડેમિક કોલેજ અને બીએડ કોલેજો ટીમ તરીકે હાજર થઈ છે અને એમને સરસ એવા ઇનામથી પણ પુરસ્કારવામાં આવશે। પ્રથમ જે વિજેતા ટીમ છે તેને શિલ્ડ અને 5,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। જે રનર્સ અપ હશે તેમને 3,500 અને શિલ્ડ આપવામાં આવશે। સાથે સાથે બેસ્ટ ફિલ્ડર, બોલર અને બેસ્ટ પ્લેયરને પણ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે। અને સરસ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને મહિલાઓ પોતાના કૌશલ્યને બહાર લાવવા માટે પ્રગતિના શિખર પર આગળ વધવા માટેના પ્રયત્નો લાગી રહ્યું છે કે બહેનો પણ હવે ક્રિકેટમાં અગ્રેસર થઈ રહી છે। તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।